ગાઈસ આજે અમે લોકો જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આગળ જઈને તમને સફર બતાવીએ પૂરી અને ત્યાંનો પૂરો માહોલ બી બતાવીએ શું છે ત્યાં, પ્રાઇઝિંગ શું છે અને માહોલ કઈ રીતનો હોય છે, શું શું જોવા લાયક છે ત્યાં, એ બધી વસ્તુને બતાવીએ. તો બન્યા રહેજો વિડીયોમાં. તો ગાઈસ અમારી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સફરમાં અમે 1 કલાક થઈ ગયો છે ઘરથી નીકળ્યા. હજુ અમારે 2 કલાકનું ટ્રાવેલિંગ બાકી છે. અમે લોકો નાસ્તો ને એવું લાવ્યા છીએ કેમ કે વચ્ચે બ્રેક માટે તો નહીં રોકાઈએ, કેમ કે જો બ્રેક માટે રોકાઈશું તો પછી લેટ થઈ જશું ત્યાં. સો જલ્દી પહોંચવું બહુ જરૂરી છે. તો અમે લોકો નાસ્તો ને એવું લાવ્યા છે, જેમ કે થેપલા છે, સેવ મમરા છે, બિસ્કીટો છે, એ બધું લાવ્યા છીએ. રસ્તામાં ખાતા જઈશું, એન્જોય કરતા જઈશું. બન્યા રહો અમારી જોડે. તમારે ખાવું હોય તો આવતા રહેજો. ગાઈઝ આ તમે જોઈ શકો છો અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું પ્રોજેક્ટ છે, જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે. અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. તો ગાઈસ તમે જોઈ શકો છો કે મહીસાગર નદી આવી ગઈ છે. તમે જોઈ શકો છો તેનો નજારો. પંખીઓ આકાશમાં ઉડી રહ્યા છે. નદીનું પાણી એકદમ ચોખ્ખું અને સાફ છે. ગાઈસ તમને એક વસ્તુ આગળ બતાવવા જઈ રહ્યો છું. આગળ આવે તમને બતાવું. ગાઈસ આ મશીન જાય છે અને ટાયર્સ ને બધું જુઓ તમે, કેટલું મોટું છે. શેનું મશીન છે એ કોઈને, મને તો નહીં ખબર. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ગાઈસ 4 કલાકની મુસાફરી બાદ અમે પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ છે એનું પાર્કિંગ એરિયા. 50 રૂપિયા ચાર્જ છે અગર તમે પ્રાઇવેટ વ્હીકલ લઈને આવો છો તો. અને અહીંયાથી તમારે જવાનું છે ગવર્મેન્ટની જે બસ હોય એની અંદર. તો કમ્પલસરી અગર પ્રાઇવેટ વ્હીકલ છે તો અહીંયા પાર્ક કરવું પડશે અને જવાનું છે ગવર્મેન્ટની જેવી બસ છે એની અંદર. તો ચલો જઈએ એની જોડે. ગાઈસ તમે જોઈ શકો છો કે બહુ ખાસો મોટો પાર્કિંગ એરિયા છે અહીંયા. બહુ બધી ગાડીઓ એક સાથે પાર્ક થઈ શકે એમ છે. અને સામે મોટી ગાડીઓના બી અહીંયા વ્હીકલ્સના પાર્કિંગ અલગ અલગ જગ્યાએ લગાવેલા છે. તો ગાઈસ હવે અમે લોકો જઈ રહ્યા છે ગવર્મેન્ટની બસમાં સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલના પગમાં પડવા માટે. તો ગાઈસ તમે જોઈ શકો છો બસ સ્ટેન્ડની સામે અહીંયા નાના સ્ટોલ ને એવું જમવા માટેનું છે, નાસ્તા માટેનું. ફ્રૂટની લારી છે, પૌવા છે, અહીંયા હેટ મળે છે, ટોપી મળે છે, અહીંયા ચશ્માની દુકાનો છે. ગાઈસ આ પાછળ વ્હાઈટ બસ દેખાય છે એ પાર્થભાઈ લઈ લીધી છે. તેમનું નામ લખ્યું છે પાર્થ. મને લાગે છે અમને પાર્થભાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામનું ચાલુ કર્યું છે, હવે નવું સેટઅપ કર્યું લાગે. જોઈએ હવે. ગાઈઝ અહીંયા ગવર્મેન્ટ બસની જોડે જોડે બીજી એક ઓપ્શન બી અવેલેબલ છે આપણી જોડે, જે છે ઈ રિક્ષા, જે મોસ્ટલી લેડીઝના થ્રુ ચલાવવામાં આવતી હોય છે. તો અહીંયા ડ્રાઈવર બી ફિમેલ જ હોય છે, જે એક દિવસના પૂરા આપણને આખું ફેરવવા માટેના 1000 રૂપિયા લે છે. તો ગાઈસ તમે જે એરિયા જોઈ રહ્યા છો એ છે શ્રેષ્ઠ ભારત ભવન. તમે ક્યાંયથી બી આવ્યા છો, પર્સનલ વ્હીકલ લઈને આવ્યા છો, તો તમારે આ જગ્યા પર આવીને ઊભું રહેવું પડશે. અહીંયાથી તમારે ગવર્મેન્ટની જેટલી બી સર્વિસ છે, બસ કે રિક્ષાની અંદર તમારે અહીંથી જવું પડશે. તો આ એક સ્ટોપ પોઈન્ટ છે જ્યાં તમારે તમારા પર્સનલ વ્હીકલને અહીંયા મૂકી દેવું પડશે. અહીંયા પાર્કિંગની અંદર 50 રૂપિયા જેનો ચાર્જ છે. અમે લોકો બેસી ગયા છીએ ઈ રિક્ષાની અંદર, જેમાં 3 જણાને લઈ જાય છે ત્યાં જ્યાં એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સુધી, જેનું ભાડું છે 110 રૂપિયા. તો આ રીતની બી તમે સફરનો આનંદ લઈ શકો છો, કેમ કે બસમાં તો બહુ વધારે ભીડ હોય છે.
ગાઈસ આ જોઈ શકો છો સામે દેખાઈ રહ્યો છે તમને સરદાર વલ્લભભાઈ પટેલનો સ્ટેચ્યુ, જે બહુ જ મોટું છે. અત્યારથી તો આઈડિયા નહીં આવે, હજુ તો અમે દૂર છીએ એનાથી, પણ જેમ જેમ નજીક જઈ રહ્યા તેમ આઈડિયા આવી રહ્યો છે કે કેટલું આ વધારે મોટું હોઈ શકે. તો ગાઈસ અમે પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલની આ વિશ્વ પ્રખ્યાત અને સૌથી ઊંચી સ્ટેચ્યુ છે. આની ઊંચાઈ 182 મીટર છે, જે વિશ્વમાં સૌથી વધારે ઊંચી છે, જેનો તમે નજારો માણી શકો છો. ગાઈસ અહીંયા લાઈન તમે જોઈ શકો છો. અગર તમે ઓનલાઈન ટિકિટ બુક કરીને આવો છો તો આટલી બધી લાઈનમાં બહુ વાંધો નહીં આવે, પણ આ ટિકિટ માટેની લાઈન ઓફલાઈન માટેની છે કે જે બહુ વધારે છે અત્યારે. તમે આ જોઈ રહ્યા છો એ છે વોલ ઓફ યુનિટી. વોલ ઓફ યુનિટીની સ્ટોરીમાં કંઈક એવું છે કે આ વોલ બનાવવા માટે ટોટલ આખા ભારતના 1,69,000 ગામમાંથી માટી એકત્રિત કરવામાં આવી હતી. તો એ માટીમાંથી આ વોલ બનાવવામાં આવી છે. એનો મતલબ કે આખા ઇન્ડિયાના ઓલમોસ્ટ જેટલા બની શકે એવા પોસિબલ છે એટલા બધા ગામડામાંથી માટી લઈને આને જોડવામાં આવી છે અને આ વોલ બનાવવામાં આવી છે, જેનું અહીંયા વર્ણન કરેલું છે. ગાઈઝ અહીંયા તમને અલગ અલગ ટાઈપના ફૂડ ઓપ્શન બી મળી રહેશે. અહીંયા સ્ટારબક્સ છે, સંકલ્પ છે, સેફ્રોન છે. ગાઈઝ આ છે સ્ટેચ્યુ અને અહીંયા તમને એક વસ્તુ બતાવું. સામે અહીંયા છે મગર. ગાઈસ પહોંચી ગયા છે આપણે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સૌથી ક્લોઝ ભાગની અંદર, જે એમના પગ છે. અહીંયાથી આપણી જોડે બે ઓપ્શન છે. એક એમના પગ સુધી પહોંચી શકીએ છીએ અને એક એમના થર્ડ અને ફોર્થ બટન વચ્ચે જે વ્યુઇંગ ગેલેરી છે ત્યાં પહોંચી શકીએ છીએ. તો અગર આપણે એમના પગ સુધી પહોંચવું હોય તો એનો ચાર્જિસ 150 રૂપીસ છે અને થર્ડ અને ફોર્થ બટન વચ્ચે જે ગેલેરી છે ત્યાં પહોંચવું હોય તો 380 રૂપીસ છે. તો આપણી જોડે 380 ટિકિટ છે, તો અમે પહોંચીશું છેક ઉપર સુધી, બતાવીશું તમને બી, તો બન્યા રહેજો વિડીયોમાં. તો ગાઈસ હવે અમે એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યા છે. મેં ઠહેરા જમી ચલને લગી.
ગાઈઝ અમે લોકો એમના ફીટ સુધી પહોંચી ગયા છે. અમારી પાછળનો નજારો તમે જોઈ શકો છો, એ છે સરદાર સરોવર ડેમ. હવે અમે અહીંયાથી જઈ રહ્યા છે 45th ફ્લોર પર, કે જે લિફ્ટના થ્રુ અમારે જવાનું છે. ત્યાં વ્યુઇંગ ગેલેરી છે, જ્યાંથી અમને પૂરો વ્યૂ દેખવા મળશે. તો અમે બી તમને બતાવીએ કે એ વ્યૂ કેવો હશે અને એ ટિકિટ તમારે લાવી જોઈએ કે નહીં. બને રહેજો વિડીયોમાં, બતાવીએ અમે તમને. તો ગાઈસ અમે આવી ગયા છે સ્ટેચ્યુના ચરણ સુધી. આની ટિકિટ 150 રૂપીસ છે. અમે આની કરતા ઉપરની ટિકિટ લીધી. ગાઈસ આ જે સ્ટ્રક્ચર બન્યું છે તે પૂરેપૂરું કોપરનું બન્યું છે અને તેમાં જે આ પ્લેટો દેખાઈ રહી છે તે કોપરની બનેલી છે. ગાઈઝ અહીંયા આવીને કોઈ જ જાતનો વ્યૂ આવતો નથી. અહીંયા ખાલી એમના પગ દેખાઈ રહ્યા છે, બાકી વ્યૂ તો જસ્ટ એમનો પગનો જ છે. બીજું તો ગાઈઝ અમે આવી ગયા છે વ્યુઇંગ ગેલેરીની અંદર. જે સરદાર પટેલનું જે સ્ટેચ્યુ છે એમના જ ફેસની રેપ્લિકા અહીંયા મૂકવામાં આવી છે. જીવનના સાર સાથે પાણી અને ઉર્જા પૂરી પાડવા દ્વારા નર્મદાના અનિયંત્રિત પાણીનો ઉપયોગ લાખો લોકોના જીવનને અને પશ્ચિમ ભારતના પર્યાવરણની દ્રષ્ટિએ તંદુરસ્ત અને સ્થાયી વિકાસ માટે કરવા. જો દરવાજા માટે વિશાળ ટર્બાઇનો પાણી પૂરતી વીજળી પ્રાપ્ત કરે. ગાઈઝ પહોંચી ગયા છે વ્યુઇંગ ગેલેરીની અંદર અને અહીંયા આ એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે સ્ટેચ્યુનું. ઇન્ટરનલ સ્ટ્રક્ચરની અંદર મોસ્ટલી આપણે લાગે કે આ બધું આખું ભરેલું છે, પણ અંદરથી હોલો સ્ટ્રક્ચર છે એકદમ. તો ગાઈસ અમે આવી ગયા છે વ્યૂ ઇન ગેલેરીમાં. તમે પાછળનો નજારો જોઈ શકો છો. સ્ટેચ્યુની અંદરથી